મોરબીમાં આવેલ અંદાજે 600 વર્ષ જૂનો મોલાઈ રાજા દરગાહનો ઇતિહાસ શું છે, આવો જાણીએ મા આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી। સ્ટોરી બાય સોલંકી હિમાંશુ, મોરબી। સૌપ્રથમ આપનું નામ જણાવજો અને આપણે આ જે જગ્યા વિશેનો જે ઇતિહાસ છે એ વિશેની માહિતી આપજો। ખાસ મારું નામ જુઝરભાઈ મોહસિનભાઈ અમીન અને દાઉદી સુબોરા સમાજના મોરબી ખાતેના પીઆરઓ છું અને અત્યારે આપણે ઉપસ્થિત છીએ વિસીપરામાં આવેલ દાઉદી વોરા સમાજના સંત મોલા રાજા સાહેબની દરગાહ ખાતે છીએ। આનો ઇતિહાસ એવો છે કે 1152ની સાલમાં જે તે સમયે મોલા રાજા સાહેબ મોરબી ગુજરાત પાટણથી મોરબી વસવાટ કરવા આવ્યા અને મોરબી મુકામે રહેતા અને ઈશ્વરના ભક્ત હતા અને ઈશ્વરે એની કસોટી કરી અને એમને 3 વખત હીરા જવેરાત નીકળ્યા। આ ઇતિહાસ આખા દાઉદી વોરા સમાજના તમામ રેકોર્ડ ઉપર સોનેરી અક્ષરે લખેલો છે અને ખાસ આમની નસલમાં 9 સંતો થયા છે। એમાં 4 જામનગર, 1 માંડવી, 1 બુરહાનપુર અને 3 સુરત છે। આગામી જે તમે માહિતી આપી એ વિશેમાં કોઈ નામ અને કેના કોઈ ઉલ્લેખ કરેલા હોય તેવી કોઈ માહિતી? બિલકુલ, આ અંગેના જે નામ આપીશ જેમાં 4 જામનગર છે એમાં સૈયદના મોટા બાવા સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન સાહેબ, સૈયદના અબ્દુલ તૈયબ જકીઉદ્દીન સાહેબ, સૈયદના મુસા કલીમુદ્દીન સાહેબ, સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન સાની અને માંડવી મુકામેના નૂર મોહમ્મદ નુરુદ્દીન સાહેબ, સુરત મુકામેના યુસુફ નજમુદ્દીન સાહેબ, અબ્દેલી સૈફુદ્દીન સાહેબ, મોહમ્મદ બદરુદ્દીન સાહેબ અને બુરહાનપુર મુકામેના અબ્દુલ તૈયબ જકીઉદ્દીન સાહેબ, આ 9 સંત એમની નસલમાં થયા છે। સરકાર દ્વારા આ જગ્યાને હેરિટેજ વોક ગુજરાત ટુરિઝમમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ખાસ જ્યારે ખુશ્બુ ગુજરાત કીનો જે ગુજરાતમાં આખો જે પ્રવાહ ચાલે છે એમાં પણ આ દરગાહને સમાવેશ કરવાની પ્રક્રિયા બહુ ઝડપભેર સરકાર કાર્યવાહી કરે છે। અને બીજું ખાસ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ કે આ જગ્યાને જે શાળાના બાળકોને જે ખાસ પોતાને જીવનમાં સાદગી, પોતાના સમયનું મૂલ્ય અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એ આ જગ્યાથી ખાસ એક પ્રેરણા આપે છે। એના માટે પણ સરકારશ્રીએ ખાસ તમામ સ્કૂલો અને તમામ શિક્ષણ વિભાગને પરિપત્ર જાહેર કર્યા છે। અંદાજે આ જગ્યાને કેટલા વર્ષથી? આ જગ્યાને આશરે 600 વર્ષથી વધારે થયા છે આ જગ્યાને। એક હજી પ્રશ્ન કે આપણે જે મોલાઈ રાજા સાહેબની જે વાવ છે એ વિશેની શું હકીકત અને એની માહિતી? જી બિલકુલ, જે મોલાઈ રાજા સાહેબની જે વાવ છે એ આશરે 1152ની સાલમાં આપણે વાંકડા, તળાવિયા સનાળા, નીચી માંડલ અને ઊંચી માંડલ હળવદનો જૂનો ગાડા માર્ગ છે તે આ વાવ આવેલી છે। અને ખાસ મોલાઈ રાજા સાહેબે ત્યારે જે સૌરાષ્ટ્રમાં દુષ્કાળની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, પરિણામે મનુષ્ય અને પશુઓને આ વાવમાંથી પીવાનું પાણી ઉપયોગમાં આવે એ હેતુથી બનાવ્યું હતું। એટલે વાવ હાલમાં હયાત છે અને મોલાઈ રાજા સાહેબના નામથી આ ગામમાં પ્રખ્યાત છે વાવ। અને જે વાવ છે જે આપણે તમે જે દર્શાવી રહ્યા છો તે 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।